હર હર મહાદેવ। એકવાર તમે આ વિડીયો જોવો કે વ્યાસપીઠ ઉપર બેસીને શિવપુરાણનું વાંચન કરતા કરતા લોકોને શાસ્ત્રથી કેટલા ગેરમાર્ગે દોરે છે, કેટલી ભ્રમણાઓ ફેલાવે છે। એમાં પેલું તો બિલીપત્રને લઈ અને ત્યારબાદ ભગવાન શિવના જે વિવાહ થતા હોય ને અગ્નિની પરિક્રમા કરવા બાબતમાં ભગવાન તુલસી અને નારાયણના એટલે કે તુલસી વિવાહના બાબતમાં પણ કેટલો ભ્રમ ફેલાવે છે। તમે એકવાર આખો વિડીયો જોવો, ત્યારબાદ આગળની ચર્ચા કરીએ અને બીજા પ્રમાણો આપને આપીએ અમે। ભાઈ સોમવારે બિલીપત્ર ન તોડાય આ ખોટી વાત છે। કોઈ કે એકાદશી બિલીપત્ર ન તોડાય ખોટી વાત છે। તુલસી ન તોડાય આ બધી ગ્રંથકારોએ શાસ્ત્રોમાંથી લઈ અને એક તારવણી કરી છે। હા, હું સત્યને એટલા માટે એમાં નથી જોડતો કે ભાઈ ભગવાનની પૂજા તો સોમવારે જ કરીએ ને, તો સોમવારે બિલીપત્ર હું કામ ન તોડાય, શિવરાત્રી હું કામ ન તોડાય। હશે કોઈ ઋષિ જેને નહીં સારો અનુભવ થયો હોય, તને લખ્યું હોય। હવે આજે મારી પાસે એક જે જગ્યાએ કથા ચાલુ છે ત્યાં કોઈ ગયા હશે અને એમણે મને ત્યાંથી આ વિડીયો મોકલ્યો છે અને એ વિડીયાની અંદર બાપુ એમ કહે છે બે ત્રણ બાબતો છે। એમાં પહેલી બાબત એ છે કે કોઈ એમને પૂછ્યું કે બિલીપત્ર ભગવાન શિવને ચડાવવું હોય તો સોમવારે તોડી શકાય? તો બાપુ એમ કહે છે કે હા, કોઈ પણ દિવસે ગમે ત્યારે બિલીપત્ર તોડી શકાય। એના માટે શાસ્ત્રમાં ભલે કોઈ પણ વાત લખેલી હોય તો શાસ્ત્રમાં જે લખ્યું છે એ તો કોઈ ઋષિ તોડવા ગયા હશે ને, ઋષિને કંઈક કડવો અનુભવ થયો હશે એટલા માટે ઋષિ મુનિએ લખી નાખ્યું। આવી વાત પેલી તો એ બોલે છે। હવે તમને વાત કરું હું કે એવું ક્યાં લખેલું છે કે સોમવારે બિલીપત્ર ન તોડાય। હવે તમે જે પુરાણ વાંચો છો એ પુરાણની સાથે જ એની સાથે સંલગ્ન એક બીજું પુરાણ છે, આપ શિવ પુરાણનું પઠન કરો છો। હવે આપને હું લિંગ પુરાણનો એક શ્લોક કહીને સંભળાવું છું, એ તમે ધ્યાનથી સાંભળજો। એવું લખેલું છે કે અમારિક્તાસુ સંક્રાંત્યામ અષ્ટમ્યામ ઇન્દુવાસરે બિલ્વપત્રમ લખેલું છે કે અમાસના દિવસે, સંક્રાંતિના દિવસે, અષ્ટમ્યામ એટલે કે જે દિવસે શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષની આઠમ હોય એ દિવસે, અને ઇન્દુવાસરે, ઇન્દુવાસરે એટલે થાય સોમવારે, સોમવારે આટલા દિવસોની અંદર બિલીપત્ર તોડાતું નથી। એ તોડે તો શું થાય? તો લિંગ પુરાણ એવું કહે છે કે નરકમ વ્રજેત। જે સોમવારે બિલીપત્ર તોડે, અષ્ટમીના દિવસે તોડે, સંક્રાંતિના દિવસે તોડે અને અમાસના દિવસે તોડે, એ લોકોને નરકની અંદર ગતિ પ્રાપ્ત થાય, આવું લિંગ પુરાણ કહે છે। આ કોઈ ઋષિનો મત નથી, આ પુરાણ છે, પુરાણમાં આ મત લખેલો છે। એટલે પેલું કે તમે જ્યારે વ્યાસપીઠ ઉપર બેસવા જાવ છો ત્યારે પેલા એકવાર શાસ્ત્ર શું કહે છે, કોઈ વિદ્વાનો પાસે બેસીને પેલા તો તમે વિધિવત એ અભ્યાસ કરી લ્યો। કારણ કે વ્યાસપીઠ છે ને એ કાંડાની ઘડિયાળ નથી, વ્યાસપીઠ છે એ ટાવરની ઘડિયાળ છે। હવે ટાવરની ઘડિયાળનો સમય બગડે ને એટલે આખા ગામનો સમય બગડે। હવે વ્યાસપીઠ ઉપર બેસીને તમે આવા ખોટે તમારા મત આપો, આવી વાતો તમે કરો, એના કારણે હજારો લોકો વડે શિવ પૂજનની અંદર અપરાધો થવાની સંભાવનાઓ રહેલી છે। ત્યારબાદ બીજી પણ